જય માતાજી બધાને। આજે જો મસ્ત તૈયાર થઈ ગયા, નાઈ ધોઈને દીવાબત્તી પણ થઈ ગયા અને આપણે રસોઈ પણ સવારમાં બની ગઈ છે। જો મરચાં તળી નાખ્યા છે, ગાંઠિયા છે અને જયદીપને મરચાં ખાવાતા તો મસ્ત મરચાં પણ તળી નાખ્યા છે। અને અહીંયા જો મારું ટિફિન પણ બની ગયું છે, પણ હવે ઉનાળો આવી ગયો છે ને તો હવે બપોરે જમવું ભાવતું નથી આ ઠંડુ, તો હવે છે ને આપણે ટિફિન નથી બનાવવાનું। આજે બનાવી નાખ્યું પણ કાલથી આપણે બપોરે જ રસોઈ બનાવશું, પાહીબાર રહે કે ના રહે। અને અહીંયા જો જયવીર પણ મારો તૈયાર થઈ ગયો છે ને મને પગે લાગ્યો, એના પપ્પાને પગે લાગ્યો અને મંદિરે પણ પગે લાગ્યો, કારણ કે આજે એની એક્ઝામ ચાલુ થાય છે તો ભાઈ જો જાય છે એક્ઝામ આપવા। મને કહે છે મમ્મી કેવું મારું પેપર રહેશે? મેં કીધું જા તો ખરો। અને અહીંયા જો તૈયાર થઈ ગયો છે, મને પૂછતો હતો પણ મેં કીધું તું જા અને એક્ઝામ આપ તો ખરો। તો થોડોક આમ ચિંતાવાળો છે, બહુ ચિંતા કરે કે કેવું રહેશે કેવું રહેશે। અને અહીંયા જો રોયલ મારી સામું જોવે, શું કરો દીદી? કીધું કાંઈ નહીં, હું તો જો મારી માયા જાળમાં પડી છું। અને અહીંયા જો જયદીપ પણ જાય છે જયવીને મૂકવા। અને હવે અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો તો બહુ કહું છું ને બહુ ઠંડુ નથી ભાવતું હવે તો। અહીંયા જો શીરો બનાવી નાખ્યો અને હવે પાહીબાને જમવા બેહારવાના હતા મારા જો ડબ્બામાં જાડો લોટ ખૂટી ગયો છે અને આજે એને દળાવવા પણ જવાનું છે, પણ એમાં છે એવું કે મારી ઈવી ખોટવાણી છે એટલે જયદીપને જવાનું છે, જ્યારે જયદીપ આવશે ત્યારે મૂકવા જશે। અને આજે મસ્ત અમે મારું જમવાનું પણ કાઢ્યું છે અને બપોરે અહીંયા જમવા બેસી ગયા છીએ અને હવે પાહીબાને પણ જમવા બેહારવાના છે। પાહીબાને શીરો ભાવે એટલે આજ કીધું લાવી અને શીરો બનાવી દઉં, ટાઢી રોટલી આજે કીધું એને નથી ખવડાવી। અને અહીંયા જો મસ્ત હવે પાહીબા સૂઈ ગયા છે અને કેટલા વાગી ગયા? હવે 2 વાગી ગયા હતા। ચાલો વિડીયો પૂરો કરી દઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।